આજે તો મને સપનું આવ્યું. એવું આવ્યું કે સવાર શેના લાડુ લેજો 5, જળધમના જારી લેજો 7, પ્રભુને જમાડી પ્રભુને પાવલી પધરાવી અને પછી જમજો. હા 12 વર્ષથી બે રહ્યા અમે તો કશું સપના આવ્યા નહીં. આજે મને એવું સપનું આવ્યું. સારું 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 આવ્યું. તમારું સપનું સાકાર છે. અરે પ્રધાનજી, હજુ સુધી મહારાજ આવ્યા નથી, માટે હાલના સિપાહીઓને બોલાવો. સારું માટે આજે પરધન બોલાવે આજે પરધન બોલાવે સિપાહી આવતી રે. આવતે રાજને ગણવા પરધન બોલાવે સિપાહી આવતી રે. બોલો બધાને કેમ બોલાયા? સિપાહીઓ મહારાજ 12 વર્ષથી ચકોરમાં ગયા છે, તેમની શોધમાં જવાનું છે. સારું જઈશું. સારું પણ હમણાં ઘોડા નાખી લઈ આવવા પડશે ને. જે માગો એ બધું જ આપશે. ભજન નિયમના ગોળી બોલો મેંદર. હાલો ચાલ જઈશું. જવું તો પડશે. હા હાલો ચાલ. સિંગલ કે ડબલ? ના સિંગલ સિંગલ. ભાઈ સેન્ડલ બોલો મેંદર. કેટલા આવ્યા? કોઈ દેખાતો નહીં. જો જોવું તો ખરો પણ આ ઘણું થાકી ગયું. હું એને ડબલ કરવું પડશે. ના હવે ભાઈ ચાલશે. ના ડબલ તો કરવું પડશે. ના નહીં ચાલે. ના ડબલ કરવું પડશે. ના હવે ગોતીએ. બોલું નહીં એને ગોતવું પડશે. હા ગોતી નહીં. લે ભાઈ જમાયો ક્યાં જઈ રહ્યા છો તમે? અમે મહારાજની શોધમાં આવ્યા છીએ. સિપાહીઓ કોણ મહારાજ? અજમલ રાજાની. સિપાહીઓ પોતે જ અજમલ રાજા છું. ઓહો
આવડી બધી દાઢી બાઢી થઈ ગયું બધું. હા વીટી આપજો સતીને કે મહારાજા પધારી રહ્યા છે. હા આ વીટીથી ઓળખી જાવ ને હા તો બરોબર. ચાલો હા પ્રધાનજી બોલો સિપાહીઓ. મહારાજ આવી છે આપણા ગોત્રા હેઠ એમનો સમય કરો. એટલે તમને શી ખબર પડી કે મહારાજ છે? મહારાજે રેટી આવી મહારાજ સર લે માતાજી આમ વિનંતી. મહારાજ જ છે. ચલો સામે સામે. ગોત્રા આવી ગયા હેઠ. ચાલો રે સાહેલીઓ, ચાલો રે સાહેલીઓ. આજે આવતા સાબના મુખડા મને ભગવાન શિવે સપનામાં આવીને કહી છે સવા શેરના લાડુ લેજો 5, જળ જમના સારે લેજો 7, પ્રભુને પાવલી પધરાવી પ્રભુને જમાડી પછી જમજો. તો મને સવા શેરના લાડુ બનાવી આપો, હું દ્વારકાની વાટે જાઉં. સારું માં. લો પ્રભુજી જમી લો, લો પ્રભુજી જમી લો. લાય પ્રભુ સાંભળતા નથી તો લાડુના કામ આવું. લો આમથી પણ પ્રભુ સાંભળતા નથી તો ઢાળીના કામ આવું. લો પ્રભુજી જમી લો, લો પ્રભુજી જમી લો. પ્રભુ સાંભળતા નથી. અરે ભગત આ તો કોઈ તો પથ્થરની મૂર્તિ ગમતી છે. તો મહારાજ બતાવો ભગવાન. ભગવતવા બતાવો. હે પાપી રે કુંડાલે મોકલે સામોનરમાં મેં ક્યું.
મારી ગગલડે માં ગંગા જમુના રે પાણી મારે ગાવા પાણી ગરે પાણી ને પડ્યા હોજી રે પાણી ગરે પાણી ને પડ્યા મારા ગગો તારા જોડનાયનો દરવાજ ખોલો તો મારા પ્રભુને મળો છે. હવારમાં આવજો, હવારમાં તારું ઊંઘવા દો.
ઓલા સિપાહીઓ દરબાર ખોલો, મારે પ્રભુને મળો છે. હવારે ઓલા પ્રભાત હનુમાનજીને પૂછો, મારે પ્રભુને મળો છે. ઉભારો તો પૂછી જો પ્રભુ કોઈ મળવા આવ્યું છે ના દ્વારકાધીશના ભક્ત હું પ્રભુને પૂછી લઉં. પ્રભુ તમારો કોઈ લાડીલો ભક્ત તમને મળવા માંગે છે. અરે હનુમાનજી, મારા લાડીલા ભક્ત માટે હંમેશના માટે દરવાજા ખુલ્લા છે. અરે આવો આવો જમલજી, અહીંયા સોનાની નગરીમાં આવવાનું કારણ? ઓ પ્રભુ, 3 લોકના નાથને પણ પાટા બાંધવા પડે છે. અરે અજમલજી, સમય આવે ત્યારે ભગવાનને પણ પાટા બાંધવા પડે છે. એનું કારણ પ્રભુ, આજે એક મારો લાડીલો ભક્ત મને જમાડવા આવ્યો હતો. એને મને લાડુના ઘા કર્યા, એનાથી એને સંતોષ ન થયો તો પછી એને ધારીના ઘા કર્યા. એ લલાટે લાગી ગયો. ઓ પ્રભુ, એ પોતે જ હું છું. આવો આવો અજમલજી, અહીંયા આવવાનું કારણ? પ્રભુ, મારા નગરમાં એક મા ભેરવાનો ભયંકર ત્રાસ છે અને મારે સવા શહેર માટેની ખોટ છે. ભલે અજમલજી, આજે પેલું રે પુષ્પ રે અમર ડાળીનું આવું. સેવા કરો નરનાથ, પેલું રે પુષ્પ રે અમર ડાળીનું આવું. અરે અજમલજી, આ અમર ડાળીનું પુષ્પ આપું છું, એની સેવા પૂજા કરજો. જાઓ, તમારું અજિયા મેણું ભાગશે. નહીં નહીં પ્રભુ, તમે પોતે જ મારા ઘેર અવતાર ધારણ કરો. આજે બીજું રે પુષ્પ રે અમર ડાળીનું આવું. પુષ્પ પારણી રે પધરા, બીજું રે પુષ્પ રે અમર ડાળીનું આવું. એમ નહીં પ્રભુ, તમે અવતાર ધારણ કર્યો એને મને કોઈ નિશાની? અરે અજમલજી, હું જ્યારે તમારા ઘરે અવતાર ધારણ કરીશ ત્યારે આખા મહેલમાં કંકુના પગલા પડશે. તો જાણજો કે મેં અવતાર ધારણ કર્યો છે. અને તમને નિશાની રૂપે પણ 3 વસ્તુ આપું છું. અભય અંચળો, અમર ડાભલી અને વીર ગેડીઓ, આ તમને હું નિશાની રૂપે આપું છું. બહુ સારું પ્રભુ. હવે પ્રભુ તમે કહેશો તો મારે શું થશે? અરે હનુમાનજી, હું તમને મારા લીલુડા ઘોડા તરીકે સાથે જ રાખીશ. અરે લક્ષ્મીજી, તમે ઉંબરકોટમાં સોઢાજીના ત્યાં અવતરશો, ત્યાં તમારા 8 અંગ વખાવશે. દેશ પરદેશથી તમારા માગા આવશે. કોઈ રાજવી તમારું માગું નહીં સ્વીકારે. ત્યારે હું રામદેવ તમારું માગું સ્વીકારીશ અને ચોરીમાં ચાબુક મારી તમને સજીવન કરીશ. આજે રણછોડ બોલાવે ભદ્રું આવજો રે. આવજો દ્વારકાની મોહન, રણછોડ બોલાવે ભદ્રું આવજો રે. આજે રણછોડ બોલાવે ભગનું આવશે રે. આવશે અમર ડાળીમાં, રણછોડ બોલાવે ભગનું આવશે રે. Yeah.
નહીં, શાંત થાઓ ભદ્રુજી. મારા લાડીલા ભક્તને કંઈ જ ના કહેવાય. જય પ્રભુ તમારી મરજી. આપણે બંને ભાઈઓને પોકરણગઢમાં અજમલ રાજાના ઘેર અવતાર ધારણ કરવાનો છે. જય પ્રભુ. આજે સોનાની નગરી રે રણછોડ છોડી દીધી રે. કરવા પોકરણગઢના રાજ, સોનાની નગરી રે રણછોડ છોડી દીધી રે. આજે અમે પિતાને અજમલ પુત્ર તમારે. કરવા ભૈરવના સંહાર, સોનાની નગરી રે રણછોડ છોડી દીધી રે. આજને આપણો ખ્યાલ જરૂર રાખીશું. આવતીકાલે વહેલા ચાલુ કરીશું. બોલો રામા પીરની જય.